બધા મિત્રોને જય રામાપીર ને બાપા સીતારામ। તો આજે અત્યારે જવું છે આપણે ખેતર ઢૂંઢવા માટે। ટ્રેક્ટર આવે છે, આજનો વિડીયો એનો બનાવવાનો છે તો બનાવવાનો। આ પટ ઢૂંઢાઈ ગયો છે આખો, અને આ પટ બાકી છે આખો ઢૂંઢાઈ જશે। વરસાદ ન આવે તો વરસાદ તો પડ્યો જ હોય। એક નંબર છો ભાઈ આપણી, જુઓ તમે આ ભાલની જાત છે ભાઈ, આવી જાત ચાય નહીં હોય ભાઈ। મામાદેવ પણ બેહારેલા છે, એના પણ દર્શન તમને કરાવું। અને એક બીજી વાત તો કે સીબડા હોતીને વાવેલા છે, જો તમે હજુ આવ્યા નથી, ખાલી વેલા છે। અને ઝારા કાંક આવડી આવડી થઈ ગઈ છે આપણા ખેતરમાં, જો ભૂવા જેલા જાય છે, કેટલીક ઝાર પણ બીજી જો કડે મણી ઝાર થઈ ગઈ છે ભાઈ। ખેતરમાં મામાદેવ બેસાડેલા છે, દર્શન કરી લઈએ મામાદેવને આપણે। દિવાલ ત્યાં ખીજડો છે મામાનો, જો કે પાણી નથી પાતા તોય ખીજડો લીલો લીલો જ રહેશે। તો ભાઈ જુઓ આપણી વાડી છે, કેવી ઝાર છે કોમેન્ટમાં કહેજો, ગમે તો, અને જેને વેચાતી લેવી હોય એ પણ કહેજો। ખડ છે તો ભાઈ સીબડા પણ વાવેલા છે, જોવો તમે વાવેલા છે, અહીંયા છે એમ વાવેલા છે। મોટા થાય છે ને ખાવા આવી જજો, એ પણ વેચા તો ફ્રી ઓફમાં નહીં પાછા, એમ નથી ધરાવું જાય પછી વિડીયોમાં કીધું ખાવા આવી જજો ભાઈ। ભુવાજી ટ્રેક્ટર વાળા ફોન કરે છે, ભાઈ અમારું ટ્રેક્ટર હજુ નથી આવ્યું, અને થોડી ઘણી મઠડી ખાઈ લે બી। કેમ થાય છે આપણું ટ્રેક્ટર આવી ગયું છે, અને ટ્રેક્ટર વાળા ખબર નથી કોના ખેતરમાં ઢૂંઢવાનું છે, જવું પડશે કારણ કે બીજા ખેતરમાં આવી જતો। તો ભાઈ આપણા ખેતરમાં ટ્રેક્ટર શરૂ થઈ ગયું છે ઢૂંઢવાનું। હવે જુઓ તમે આવી રીતે કાંઈક ઢૂંઢે છે ભાઈ। પછી આપણે લઈશું ટ્રેક્ટરમાં બેસવાનો નંબર, પેલા ભુવાજીને એક નંબર મારો લઈ લી પહેલાં જાઓ તમે, આપણને અનુભવ નથી બહુ આમાં, ભુવાજીને અનુભવ છે ખેતીવાડીમાં। તો ભાઈ ટ્રેક્ટર બાજુ ફેરવું
ઉપરના કાઢવા પડે નકર બરોબર ઢૂંઢાય નહીં. મારા બુવાજી ઉપરના કાઢે છે ભાઈ. ટ્રેક્ટર હાલતો નથી એટલે થોડુંક મેળવવું પડે એમ છે. મિસ્ટેક છે થોડી ઘણી. તો મિત્રો આપણી જાહેર હવે ઢૂંઢાઈ ગઈ છે ને ટ્રેક્ટર બીજા ખેતરમાં વીવી ગયું છે. અને હા મિત્રો આજ માટે એટલું જ છે. ફરી તમને નવા બ્લોગમાં નવું જણાવીશું. તો મિત્રો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લીજો મિત્રો. આપણી ચેનલનું નામ છે રામદેવ સોરું 70. બધાને મારા જય રામાપીર.